હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત બોર્ડ એક્ઝામ 2025 આવી રહી છે એનું ઇન્ટ્રોડક્શન. શું જોવાનું છે ઇન્ટ્રોડક્શનની અંદર? સો બોર્ડ એક્ઝામ 2025 માટે ધોરણ 10 ગણિતની અંદર આવેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક કે જેનું આપણે શું કરવાનું છે, હવે રિવિઝન કરવાનું છે. આખો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આખું જ આપણે શું કરવાનું છે, 2025 ની બોર્ડ એક્ઝામ માટેની તૈયારી કરવાની છે, એનું રિવિઝન કરવાનું છે. એવા પણ ઘણા લોકો છે કે જેને ગણિતની અંદર હજી સુધી પણ કશું જ નહીં આવડતું, 1 થી 14 ચેપ્ટરમાંથી કશું જ નહીં ખબર કે કયા ચેપ્ટરમાંથી શું તૈયારી કરવું, તો એ લોકો માટે જ આજનો વિડીયો છે. હવે આજે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે 7 તારીખ હશે અને 7 તારીખે આપણે આ વિડીયો મૂકવાનો છે અને 8 તારીખથી મોસ્ટ આઈએમપી એવા ટોપિક કે જે બોર્ડ એક્ઝામની અંદર ગેરંટેડ એના દાખલા અથવા તો પ્રશ્નો હોય જ છે, એ દાખલાનું આપણે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. દાખલો એટલે એવો નહીં કે ચેપ્ટર 3 નો 5મો દાખલો આવી જશે, એવો દાખલો નહીં. એવા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જેમ કે ઉંમરવાળા દાખલા થઈ ગયા, લોપની રીત થઈ ગઈ, આદેશની રીત થઈ ગઈ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધા દાખલા ફિક્સ છે કે બોર્ડની એક્ઝામમાં આવવાના જ છે. ભાઈ બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બરાબર. સો એ જે બધા દાખલા રહ્યા એ બધાનું આપણે શું કરીએ, એક વખત ફરીથી રિવિઝન કરી દઈએ અને એકદમ સરળતાથી રિવિઝન કરીએ કે જેથી બોર્ડ એક્ઝામની અંદર કોઈ તકલીફ ના પડે, બરાબર. તો આ વિડીયો તમે 7 તારીખે જોઈ રહ્યા છો. 8 તારીખથી વિડીયો આવવાના ચાલુ થઈ ગયા છે. કયા કયા વિડીયો જોઈએ છે એ તમે કમેન્ટ કરજો. જેમ કે લોપની રીત અને આદેશની રીતનો વિડીયો એક આવશે. એ સિવાય મધ્યક, મધ્યસ્થ, બહુલક એક જ લેક્ચરની અંદર તમને શીખવાડી દઈશ કે આદેશની રીતનો દાખલા શીખવાડી દઈશ કે જેથી એક જ વિડીયો જોયા પછી તમને આઈડિયા આવી જશે કે આદેશની રીતના 1000 દાખલા છે તો તમે 1000 દાખલા જાતે ગણી શકશો. એવી રીતના હું તમને સરળતાથી શીખવાડી દઈશ. લોપની રીત પણ એક જ લેક્ચરમાં શીખવાડી દઈશ. એ સિવાય લસા, ગુસા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પછી જે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદરથી ગેરંટીડ ઉંમરવાળા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એક લેક્ચરની અંદર આપણે ઉંમરવાળા દાખલાના પણ શું કરી દઈએ, કમ્પ્લીટ રિવિઝન કરી દઈએ. જે લોકો ના આવડતું હોય ઉંમરવાળા દાખલા એ લોકો પહેલા લોપની અને આદેશની રીત જોઈ લેજો, એ પછી ઉંમરવાળા દાખલા જોજો કે જેથી આપણે ઉંમરવાળા દાખલા જે કોયડા આપેલા હોય એના સમીકરણ અને સમીકરણ ઉપરથી એનો ઉકેલ કેવી રીતના શોધવો એ આપણને આવડી જાય. તો ઇન્ટ્રોડક્શનની અંદર મારે એટલું જ કહેવું હતું કે 8 તારીખથી તમે તૈયાર થઈ જજો. 8 તારીખથી બોર્ડ એક્ઝામ 2025 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે તમને નથી આવડતા અથવા તો આવડી રહ્યા છે એનું ફટાફટ અને મસ્ત રિવિઝન કરવાનું. સો એ રિવિઝનની અંદર તમે દરેકે દરેક વિડીયોને ધ્યાનથી સમજજો અને ધ્યાનથી જોજો. તમને નહીં આવડતો હોય કોઈ પણ ટોપિક તો એ તમને આવડી જશે અને બોર્ડ એક્ઝામ 2025 ની અંદર તમે સરળતાથી શું કરી શકશો, દાખલાને ગણી શકશો. ગણિતની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો. હવે એવા લોકો કે જેમના ગણિતની અંદર કશું જ તૈયાર નહીં થયું તો એ લોકો માટે એક જ વાત કહીશ કે હવે ચેનલ ઉપર જે વિડીયો આવી જાય, જેમ કે લોપની રીત આવે, આદેશની રીત આવે, કોઈ પણ ચેપ્ટર નંબર 14 માંથી કે 13 માંથી સંભાવનાના દાખલા આવે અથવા તો મધ્યક, મધ્યસ્થના દાખલાનું આપણે રિવિઝન કરીએ, તો જેટલા પણ વિડીયો આવે એ વિડીયોને તમે ધ્યાનથી જોતા જજો અને એને શું કરી જજો, એક વખત લખીને અને તૈયાર કરી દેજો કે એ જે તમે વિડીયો જોશો એની અંદરથી તમે સરળતાથી એકદમ આરામથી એવું કહીશ કે તમે બોર્ડ એક્ઝામ 2025 ગણિતની અંદર એકદમ આરામથી પાસ થઈ જશો, બરાબર. એ સિવાય ઘણા બધા ચેપ્ટરના આપણે વન શોટ રિવિઝન જોઈશું, આઈએમપી એક્ઝામ્પલનું પણ સોલ્યુશન જોઈશું અને પેપરનું પણ આપણે સોલ્યુશન કરવાનું છે, બરાબર. ઘણા કમેન્ટ આવ્યા હતા કે આ પેપરની અંદરથી અમુક દાખલા નથી આવડતા, તો એનું પણ આપણે શું કરીશું, સોલ્યુશન કરી દઈશું, બરાબર. સો 8 તારીખથી તૈયાર થઈ જજો. 5 થી 6 વાગ્યાની વચ્ચે વિડીયો આવી જશે સાંજે, બરાબર. તો 5 થી 6 વાગે 8 તારીખે પહેલો વિડીયો લોપની રીત અથવા તો આદેશની રીતનો આવી જશે. 8 તારીખે તૈયાર રહેજો. હવે બોર્ડની પરીક્ષા 2025 માટે એકદમ તૈયાર થઈ જજો, લાઇટલી ના લેતા. હવે આપણી પાસે 2 મહિના વધ્યા છે તો 2 મહિનાની અંદર એવી તૈયારી કરી દઈએ કે ત્રીજો મહિનો જોવો જ ના પડે, બરાબર. એવી કમ્પ્લીટ અને કડક તૈયારી કરી દઈએ. આજના વિડીયોમાં અહીંયા સુધી 8 તારીખે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વિડીયો આવી જશે અને ડેલી એવા વિડીયો આવવાના ચાલુ થઈ જશે. તો ફટાફટ તૈયાર રહેજો. ગણિત માટે પ્રેક્ટિસ કરીશું. અને હા, એવો કોઈ દાખલો હોય, એવો કોઈ ટોપિક હોય કે એવી કોઈ વસ્તુ હોય કે જે તમને નથી આવડી રહી તો એને પણ તમે કમેન્ટ કરજો. એનો પણ આપણે શું કરી દઈશું, સોલ્યુશન કરી દઈશું. જેમ કંઈક કમેન્ટ આવ્યો તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વાળા જે દાખલા રહ્યા એની અંદર ભાગાકાર આવે છે. જેમ કે ભાગાકાર આવતો હોય કે 2 ભાગ્યા 125. હવે આવો ભાગાકાર કોઈને ઘણા લોકો નથી આવડતો અને પ્લસ અહીંયા આગળ આપણને શું આપ્યું હોય, 0.75 1 2 8 આવું કંઈ આપેલું હોય તો આનું સોલ્યુશન કેવી રીતના, આનો જવાબ કેવી રીતના લાવો. અહીંયા લસા, અહીંયા ભાગાકાર કરવાનો અથવા તો એનો લસા લઈને સરવાળો કરી શકો. બેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ આપણે કરી શકાય. તો આવા પણ જે દાખલા રહે આનું પણ આપણે શું કરી દઈશું, સોલ્યુશન કરી દઈશું કે જેમ કે આનું ભાગાકાર કેવી રીતના કરવો, આટલું જે પદ રહ્યું એના ઉપરથી આપણે જવાબ કેવી રીતના લાવો, એવા પણ દાખલાનું આપણે શું કરી દઈશું, થોડુંક રિવિઝન કરી દઈશું એક લેક્ચરની અંદર કે જેથી તમને બોર્ડ એક્ઝામમાં મધ્યક, મધ્યસ્થવાળા દાખલા આવે તો આવો ભાગાકાર કેવી રીતના કરવો એનો પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય, બરાબર. સો આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.